ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય છઠ્ઠા ધોરણના વિજ્ઞાનનો મિત્રો આપણે અત્યારે 16મો પાઠ ચાલુ છે, જેની અંદર આપણે અમુક જે માહિતી છે લખેલી હતી. હવે હું તમને જે લખાવું એ તમારે મારી સાથે સાથે રફબુકમાં લખવાનું છે અને પછી પાટીબુકમાં લખીને આપવાનું છે. આ તમને લાગી ગયા મિત્રો? ચાલો તો શરૂ કરીએ. આજે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન એકનો પહેલો છે, લાલ અળસિયા દ્વારા કયો કચરો ખાતરમાં રૂપાંતરિત થતો નથી? પ્રશ્ન ફરીથી સાંભળી લેજો. લાલ અળસિયા દ્વારા કયો કચરો ખાતરમાં રૂપાંતરિત થતો નથી? તો લખાયેલો જવાબ પોલિથીનની કોથળીઓ, કાચના ટુકડા, એલ્યુમિનિયમ રેપર એટલે એલ્યુમિનિયમ ફોઇલ, એલ્યુમિનિયમ રેપર, લોખંડનો ભંગાર, પ્લાસ્ટિકના રમકડા વગેરે જેવા જૈવ અવિઘટનીય પદાર્થો લાલ અળસિયા વડે કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતરિત કરી શકાતા નથી. વગેરે જેવા જૈવ અવિઘટનીય પદાર્થો લાલ અળસિયા વડે કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતરિત કરી શકાતા નથી. સમજાણો તમને? ચાલો નેક્સ્ટ બીજો પ્રશ્ન નંબર પહેલાનો બીજો, શું તમે તમારા કમ્પોસ્ટ ખાડામાં લાલ અળસિયા સિવાય અન્ય સજીવોને જોયા છે? જો હા તો તેના નામ જાણવાનો પ્રયત્ન કરો, તેનું ચિત્ર પણ દોરો. તો ચાલો જવાબમાં લખો હા. કમ્પોસ્ટ ખાડામાં લાલ અળસિયા સિવાય મૃત ઉપજીવી એટલે કે મૃતોપજીવી ફોગ મોલ્ડ તથા કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે. ફોગ મોલ્ડ તથા કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે જે માઇક્રોસ્કોપથી જ જોઈ શકાય છે. આ સજીવો જૈવ વિઘટનીય પદાર્થોનું વિઘટન કરે છે. સમજાણું મિત્રો? તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે એનો પહેલો અને બીજો બંને પૂર્ણ કર્યા છે. પ્રશ્ન 1 છે એમાં પહેલું અને બીજું બંને આપણે પ્રશ્નના આન્સર આપી દીધા છે. હવે મેઈન પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં ચર્ચા કરો, જેમાં પહેલું, શું કચરાનું વ્યવસ્થાપન માત્ર સરકારની જ જવાબદારી છે? શું કચરાનું વ્યવસ્થાપન માત્ર સરકારની જ જવાબદારી છે? તો એનો જવાબ લખો ના. કચરાનો નિકાલ કરવો એ ફક્ત સરકારની જ જવાબદારી નથી. ના, કચરાનો નિકાલ કરવો એ ફક્ત કોની? સરકારની જ જવાબદારી નથી, પરંતુ જનતાની પણ જવાબદારી છે. જો જનતા કચરો ડસ્ટબિનમાં ન નાખે, અને ગમે ત્યાં ફેંકે તો ગંદકી ફેલાય તથા તેવા કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે નહીં. ફરીથી
જો જમતા કચરો ડસ્ટબિનમાં ન નાખે અને ગમે ત્યાં ફેંકે તો ગંદકી ફેલાય તથા તેવા કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે નહીં. સ્વચ્છતા જાળવવી એ જનતા એટલે કે આપણી જવાબદારી છે. સ્વચ્છતા જાળવવી એ જનતા એટલે કે આપણી જવાબદારી છે. આથી કચરો ડસ્ટબિનમાં ફેંકવો જોઈએ. આથી ડસ્ટબિનમાં જ કચરો ફેંકવો જોઈએ, જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કચરાનો યોગ્ય નિકાલ કરી શકે. જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ કચરાનો યોગ્ય નિકાલ કરી શકે. બરાબર. ચલો, તો આ ક્વેશ્ચન પણ થઈ ગયો. હવે પ્રશ્ન નંબર 2 છે, એમાં આપણે પહેલો કર્યો છે. હવે પ્રશ્ન નંબર 2 નો બીજો એ આવતીકાલે કરીશું. તો આજના હોમવર્ક લખી દો. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1 ના 1 અને 2 અને પ્રશ્ન નંબર 2 ના પહેલો આ તમારો હોમવર્કમાં તમારી નોટબુકમાં એક વાર અને પાઠ્યપુસ્તકમાં એક વાર એમ ટોટલ 2 વાર લખવાના છે. સમજાય મિત્રો તમને? હા કે ના? 2 વાર લખી નાખવાના છે. તો હવે આવતા નેક્સ્ટ વિડિયોમાં મળીશું. ત્યાં સુધી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.